હેલો ફ્રેન્ડ્સ, હું છું અશોક નકુમ અને આપ સૌનું સ્વાગત છે મારી આ ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ અશોક નકુમમાં. હવે પછી આજે આપણે કન્જક્શનનો બીજો ભાગ એટલે કે તેના પછીના કન્જક્શન છે તેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર બીજા 4 કન્જક્શનનો સમાવેશ આપણે કરેલો છે: ઇફ, સો અથવા ધેરફોર અને બીકોઝ. તો ચાલો જોઈએ આ કન્જક્શનને. સૌપ્રથમ સોથી શરૂઆત કરીએ. સો અથવા તો ધેરફોર, કે જેનો અર્થ થાય છે તેથી. બે વાક્યોને જોડવા માટે તે વપરાય છે. એટલે કે આ જે સંયોજકો છે તે બે વાક્યોને જોડવા માટે વાપરવામાં આવે છે. જ્યારે બે વાક્યો જોડીએ ત્યારે કારણદર્શક અને પરિણામદર્શક વાક્યો છે તેને એકબીજાની સાથે જોડવામાં આવે છે. તો તે કઈ રીતે વાક્ય રચના બનશે? સૌપ્રથમ કારણદર્શક વાક્ય આવશે, ત્યાર પછી સો અથવા ધેરફોર અને પછી પરિણામદર્શક વાક્યો. તો જોઈએ આપણે એક્ઝામ્પલની સાથે તેને. યાસ્મીન વોઝ ઇલ, શી ડીડ નોટ કુક ફૂડ. બરાબર, આ આપણા બે વાક્ય છે. તો આ બંને વાક્ય છે તે વાક્યને સો અથવા ધેરફોરથી આ રીતે જોડી શકાય. યાસ્મીન વોઝ ઇલ, સો શી ડીડ નોટ કુક ફૂડ. અહીંયા જે આપણે સો વાપરેલું છે તે જગ્યાએ ધેરફોર વાપરીને પણ આ જ પ્રમાણે વાક્ય બનાવી શકાય. વાક્ય નંબર 2. રવિ સ્ટૂડ ફાસ્ટ, હી વર્કડ હાર્ડ. આ વાક્ય છે તેને આપણે જોડીએ. રવિ વર્કડ હાર્ડ, સો હી સ્ટૂડ ફર્સ્ટ. અહીંયા આપણે જોશું કે આ વાક્ય છે તેની અંદર કારણદર્શક અને પરિણામદર્શક એકબીજાની સાથે જોડાયેલા છે. તેના પછીનું વાક્ય, આઈ પનિશ્ડ માય સ્ટુડન્ટ્સ, ધે ડીડ ઓલ ધેર ટાસ્ક. હવે આ વાક્ય છે તેને આપણે જોઈએ તો શું થશે? આઈ પનિશ્ડ માય સ્ટુડન્ટ્સ, સો they did all their tasks. આ 3 વાક્ય આપણે જોયા. તે વાક્યની અંદર પ્રથમ વાક્ય છે તે કારણદર્શક હતું અને બીજું વાક્ય છે તે પરિણામદર્શક વાક્ય હતું, કે જેના આધારે આપણને ખ્યાલ આવે છે કે આ વાક્યને કઈ રીતે જોડ્યા છે. ચાલો, ત્યાર પછી ઇફ, કે જેનો અર્થ થાય છે જો તો. શરતનું સૂચન કરે છે અને હકાર અર્થ દર્શાવે છે. આ વાક્ય છે આ જે સંયોજક છે તે શું કરે છે તો કે શરતનું સૂચન કરે છે અને હકાર અર્થમાં તે વપરાય છે. તેના પછી બે વાક્યોને જોડે છે અને ઇફ સાથેનું વાક્ય સાદા વર્તમાનકાળનું અને પછીનું સાદા ભવિષ્યકાળનું વાક્ય હોય છે. ટૂંકમાં કહીએ તો વર્તમાનકાળ અને ભવિષ્યકાળ બે વાક્યને જોડવાનું કાર્ય આ કરે છે. તો જોઈએ એક્ઝામ્પલ. યુ વર્ક હાર્ડ, યુ વિલ પાસ. બરાબર, પ્રથમ વાક્ય શું કહે છે કે યુ વર્ક હાર્ડ, તમે સખત કાર્ય કરો, તમે પાસ થશો. આ વાક્ય છે તેને જોડીએ. ઇફ યુ વર્ક હાર્ડ, યુ વિલ પાસ. જો તમે સખત મહેનત કરશો તો પાસ થશો. બરાબર, તો ભવિષ્યનું પરિણામ દર્શાવે છે. બીજું વાક્ય, માનવી સિંગ્સ વેરી વેલ, સી વિલ ગેટ ફર્સ્ટ પ્રાઇઝ. બરાબર, તો આ વાક્ય છે તેને આપણે જોડીએ ઇફથી. ઇફ માનવી સિંગ્સ વેરી વેલ, સી વિલ ગેટ ફર્સ્ટ પ્રાઇઝ. જો માનવી સારી રીતે ગાશે તો તેણીને પ્રથમ ઇનામ મળશે. ત્યારબાદનું કન્જક્શન બીકોઝ, કે જેનો અર્થ થાય છે કારણ કે. કારણ દર્શાવતા વાક્યની પહેલા આવે છે. બરાબર, એટલે કે બીકોઝ જે છે કારણ દર્શાવતા વાક્યની પહેલા આવે છે. ટૂંકમાં કહીએ તો બે વાક્ય જોડશે અને તેની અંદર પહેલા આવશે. તો તેની વાક્ય રચના કઈ રીતે થશે તો પરિણામદર્શક વાક્ય પ્લસ બીકોઝ પ્લસ કારણદર્શક વાક્યો. બરાબર, તો આ બંને વાક્યને જોડવાનું કાર્ય કરશે. ચાલો જોઈએ તેનું એક્ઝામ્પલ. આઈ વોઝ અનેબલ ટુ સીટ ઇન એક્ઝામ, આઈ લોસ્ટ માય હોલ ટિકિટ. બરાબર, તો આ વાક્ય છે તેને જોડીએ. આઈ વોઝ અનેબલ ટુ સીટ ઇન એક્ઝામ બીકોઝ આઈ લોસ્ટ માય હોલ ટિકિટ. હું એક્ઝામ એટલે કે પરીક્ષામાં બેસવા માટે સક્ષમ નહોતો કારણ કે મારી હોલ ટિકિટ ખોવાઈ ગઈ હતી. બીજું એક્ઝામ્પલ. પંકજ got medal, he got first rank in exam. બરાબર, તો અહીંયા જે પરિણામદર્શક વાક્ય છે તેને પહેલા લઈએ તો શું કહીશું? પંકજ ગોટ મેડલ. બરાબર, બીકોઝ હી ગોટ ફર્સ્ટ રેન્ક ઇન એક્ઝામ. બરાબર, કારણ કે તેને પરીક્ષામાં પ્રથમ રેન્ક મળ્યો હતો. બીજું એક્ઝામ્પલ. ઇટ ઇઝ રેનિંગ હેવીલી, વી કેન્સલ્ડ અવર ટૂર. બરાબર, આ વાક્યને જોડીએ તો પાછળનું વાક્ય છે તે પરિણામસૂચક વાક્ય છે, તો એને આગળ લઈ લઈશું આપણે. વી કેન્સલ્ડ
ઓવરટુર બિકોઝ ઇટ ઇઝ રેનિંગ હેવીલી, કારણ કે તે સખત વરસાદ આવી રહ્યો હતો. આપને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓફ યુ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.